તો પ્રકૃતિ ખરેખર શું છે અને એ આપણા દેશી ઓસડિયા સાથે કેવી રીતે જોડાયેલું છે? કન્ટિન્યુ પ્લીઝ. જેમ દરેક માણસનું બ્લડ ગ્રુપ હોય છે ને, એમ દરેક માણસની પ્રકૃતિ હોય છે. જન્મથી આજીવન મરણ પર્યંત જે ટકી રહે છે ધેટ ઇઝ પ્રકૃતિ. હવે પ્રકૃતિ ન બદલી શકાય, જેમ બ્લડ ગ્રુપ ન બદલી શકાય. મારું ઓ પોઝિટિવ છે, મને એવું છે કે ના મને તો આ નથી ગમતું, સોરી હેલ્પલેસ, એ ન બદલી શકાય. એવી રીતે પ્રકૃતિ ન બદલી શકાય. એક ઉદાહરણ આપવું ગમશે કે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી. હવે ટ્રેન જે સમય હતો એ સમયે ન આવી અને લેટ આવી. વાયુ પ્રકૃતિનો માણસ બેબાકડો બની જશે, ચંચળ, કે અરે બાપરે હવે હું શું કરીશ, બીજી કઈ ટ્રેન, મારે તો આટલા વાગ્યાનું ઇન્ટરવ્યૂ છે. પિત્ત પ્રકૃતિવાળો જે વ્યક્તિ હશે ને એ સરકારને ઝાડવાનું ચાલુ કરી દેશે કે સાલું સરકાર બદલાય પણ કોઈને સમજ જ નથી પડતી, ડિસિપ્લિન જ નથી. અને કફવાળો નિરાતે બેસી જશે કે બીજી ટ્રેન આવશે ત્યારે જવાશે. પરિસ્થિતિ એક જ છે, ત્રણેયનો રિસ્પોન્સ અલગ અલગ છે.